વાલા વિદ્યાર્થી ભાઈ આપણે યુનિટ 1 જોયો, કદાચ તમે હોમવર્ક પણ કરી દીધું હશે, બરાબર છે. હવે આજે આપણે બીજો યુનિટ ધ હ્યુમન રોબોટ ભણીશું. હવે મિનિંગ જ એવું કહે છે હ્યુમન રોબોટ એટલે માનવીય રોબોટ, બરાબર. તો હવે અત્યારે હાલમાં આધુનિક ટેકનોલોજી જે છે એ પ્રમાણે જોવા જઈએ તો રોબોટ, બરાબર છે, આપણે પિક્ચરમાં જોઈએ છીએ કે વ્યક્તિની જેમ માણસની જેમ એ પણ કામ કરે છે. દરેક પ્રકારનું કામ જે પ્રકારનું રોબોટ હોય એ પ્રકારનું કામ આપણને આમાં જોવા મળતું હોય છે. તો જોઈએ આપણે અહીંયા, મે હેલ્પ યુ સર, greet the short narrow-eyed salesman inside the super robots plaza. હવે એક વ્યક્તિ સુપર રોબોટ પ્લાઝામાં શું ખરીદવા માટે જાય છે? એક રોબોટ ખરીદવા જાય છે અને ત્યાં તેનું સ્વાગત, અભિવાદન કોણ કરે છે? એક સેલ્સમેન કરે છે. મે હેલ્પ યુ સર, greet the short narrow-eyed salesman inside the super robot plaza. સેલ્સમેન ના કયું સેલ્સમેન કે સર હું તમને મદદ કરી શકું? સ્મિત સાથે, હાસ્ય સાથે એક નીચો શોર્ટ નાની આંખવાળો વ્યક્તિ એમને આવકાર્યો છે. કઈ જગ્યાએ? તો સુપર રોબોટ પ્લાઝા. વેર પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, પ્રેમ ચોપરાએ કહ્યું મતલબ મારે તમારી મદદની જરૂર છે. આઈ વિશ ટુ પરચેઝ એ રોબોટ, હું શું ખરીદવા ઈચ્છું છું? એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, એટલે કે હું તમને મદદ કરવા માટે તૈયાર છું, હું તમને હેલ્પ કરીશ. ધીસ ઇઝ યોર સ્પેશિયાલિટી, આ મારી વિશિષ્ટતા છે. વી મેન્યુફેક્ચર efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારના દરેક પ્રકારના રોબોટનું પ્રોડક્શન, મેન્યુફેક્ચર, ઉત્પાદન આ સુપર રોબોટ પ્લાઝામાં થાય છે. એને કહ્યું કે અમે ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ લગતા હોય, કન્સ્ટ્રક્શન કંપની, બાંધકામની કંપની હોય એના માટે, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કોઈ નળ બેસાડવાનું સફાઈ માટે, કેરટેકર્સ કાળજી રાખવા માટે. દે આર ડિઝાઇન ઓનલી ફોર સ્પેશિયલાઇઝ વર્ક, દરેકમાં વિશિષ્ટ પ્રકારના કામ સાથે, વિશિષ્ટ પ્રકારના કાર્ય સાથે અમે એ રોબોટનું મેન્યુફેક્ચર કરીએ છીએ. મીન્સ અમે રોબોટ બનાવીએ છીએ. Our best ones are for consumer like you, for the home. He spoke like a recording program. જાણે પ્રોગ્રામ રેકોર્ડ કર્યો હોય એવી રીતે એ કહે છે કે our best ones are for the consumer like you. કન્ઝ્યુમર ગ્રાહક, તમારા જેવા ગ્રાહકો માટે અમે સારામાં સારું ઉત્તમ પ્રકારનું પ્રોડક્શન કરીએ છીએ. અને શા માટે છે? ફોર ધ હોમ, એટલે કે ઘરમાં ઉપયોગ થાય એના માટે. બરોબર? ફરી જોઈ લઈએ. પ્રેમ ચોપરા નામની વ્યક્તિ રોબોટ ખરીદવા જાય છે. કઈ જગ્યાએ? તો સુપર રોબોટ પ્લાઝામાં. સુપર રોબોટ પ્લાઝામાં એમનું સ્વાગત કોણ કરે છે? તો એક સેલ્સમેન સ્માઇલ, સ્મિત, હાસ્ય સાથે એક ઠીંગણો શોર્ટ નેરો-આઈડ વ્યક્તિ એનું સ્વાગત કરે છે. એને રોબોટ જે મેન્યુફેક્ચર પોતાના પ્લાઝા મતલબ સુપર પ્લાઝામાં થતું હતું એની માહિતી આપે છે અને ખાસ ભાર આપીને પ્રેમ ચોપરાને એ કહે છે કે તમારા જેવા ગ્રાહકો માટે અમે ખાસ આ ઘર વપરાશ માટે અમે રોબોટ તૈયાર કરીએ છીએ. Yes, that's what I want. Prem Chopra spoke in a business-like fashion. ધંધાની રીતે
પ્રેમ ચોપરા કહે છે મારે એવો રોબોટ જોઈએ છે. ધેટ્સ વોટ આઈ વોન્ટ. હું એવો રોબોટ ઈચ્છું છું. વોન્ટ એટલે ઈચ્છું. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a bright lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. હવે શું થાય છે? પેલો કહે છે પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a bright lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. હવે સેલ્સમેન એમને જગ્યાએ લઈ ગઈ છે. જગ્યા કેવી છે એનું વર્ણન આપ્યું છે. બ્રાઇટ લાઇટ, પૂરેપૂરું પ્રકાશિત, રિચલી કાર્પેટેડ, ગાલીચાવાળી નીચે કાર્પેટ વ્યવસ્થિત સરસ પાથરેલી છે. હ્યુજ ડોમ શેપ્ડ હોલ, એક મોટો ડોમ શેપ હોલ છે અને ત્યાં સતત ફ્લુઓરેસન્ટ લાઇટ, અતિશય પ્રકાશવાળી જગ્યા, જ્યાં આ સેલ્સમેન કોને લઈ જાય છે? પ્રેમ ચોપરાને લઈ જાય છે. શેના માટે? રોબોટ બતાવવા માટે. શેના માટે રોબોટ જરૂર હતી? તો ફોર ધ હોમ મીન્સ ઘર વપરાશ માટે. કદાચ તમે ટ્રુ ફોલ્સમાં પૂછાય તો ધ્યાન રાખવાનું છે કે પ્રેમ ચોપરા જે રોબોટ પરચેઝ કરે છે એ ફોર ધ હોમ માટે કરે છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. જો અંદર ગેલેરીમાં પ્રવેશી હોલમાં ત્યાં જમણી સાઈડ રાઈટ કોર્નરમાં ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર. રોબોટ બધા પડ્યા હોય છે. મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ, ગ્રીન વગેરે રોબોટ ત્યાં પડ્યા હોય છે. Some were moving about as if practicing to walk, while some stood still switched out of operation. એને જોયું કેટલાક રોબોટ હતા એ ચાલતા હતા, જ્યારે કેટલાક રોબોટ હતા બંધ કન્ડિશનમાં, એટલે કે સ્વિચ ઓફ કન્ડિશનમાં ત્યાં પડ્યા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. હવે શું થાય છે? જેઓ અંદર પ્રવેશવા જાય છે, થ્રેશોલ્ડ મીન્સ ઉભરો, જેઓ પ્રવેશવા જાય છે તરત તેને કોણ બોલાવે છે? તો one of the robots swiftly came forward. એક રોબોટ એની પાસે આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. અને તરત એ રોબોટ બોલે છે સર તમારો દિવસ શુભ રહે અને સુપર રોબોટ પ્લાઝામાં આપનું હાર્દિક સ્વાગત છે. એવું કરીને રોબોટ એમને આવકારે છે. બરાબર? સુપર રોબોટ પ્લાઝામાં જ્યારે પ્રવેશે છે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું ત્યાં સેલ્સમેનને આવકાર્યો હતો, પણ જ્યારે હોલનું પૂછાય ત્યારે સિલ્વર રોબોટ એમને આવકારે છે. આ બેમાં જો કન્ફ્યુઝન ન થાય ધ્યાન રાખવાનું છે. બરાબર? We hope your visit here proves worthwhile, the silver robot said in a metallic voice. ને પણ અમે આશા રાખીએ છીએ, we hope, અમે એવી આશા રાખીએ છીએ કે worthwhile means કિંમતી, વેલ્યુએબલ જેને કહીશું. તમે અહીં આવ્યા છો તો કંઈક સારું થાય. તમે આજે રોબોટ ખરીદીને જાઓ તમને એમાં સફળતા મળે એવી અમે આશા રાખીએ છીએ. The silver robot said in metallic voice. ધાતુકી અવાજ મેટાલિક વોઇસમાં આ સિલ્વર રોબોટ બોલે છે. બ્રિલિયન્ટ મમ્મલ ધ પ્રેમ ચોપડા સમવટ બી વાઇલ્ડેડ. વ્યાકુળ થઈને બી વાઇલ્ડેડ ઉબળવા માંડ્યો. કોણ? પ્રેમ ચોપડા. બ્રિલિયન્ટ ઉત્તમ. એને નવી લાગી કે રોબોટ પણ આવું સ્વાગત કરે છે, સારું કહેવાય. The salesman gave a proud smile as he headed toward an isolated robot in metallic blue. સેલ્સમેન પણ એક ગૌરવભર્યું સ્મિત આપ્યું, કારણ એને પણ ગમ્યું કે પ્રેમ ચોપરાને જ્યારે પેલા સિલ્વર રોબોટે સ્વાગત કર્યું, પ્રેમ ચોપરા ખુશ થયો હતો અને એ જોઈને સામે
સેલ્સમેનમાં ખુશ થયો અને એને ક્યાં લઈ જાય છે એક અલગ આઇસોલેટેડ રોબોટ એ અલગ એક રોબોટ પડ્યો છે ત્યાં એને લઈ જાય છે This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, related your program on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for the break and continues. All you need is the remote control monitor for command. હવે જ્યારે અલગ રોબોટ પડ્યો છે એ તરફ લઈ જાય છે કોણ સેલ્સમેન આપણે જાણ્યું કોને લઈ જાય છે તો પ્રેમ ચોપરાને હવે એ રોબોટ વિશે સમજૂતી આપે છે આપણે શોર્ટ નોટ પણ ખૂબ અગત્યની છે અહીંયા જે રોબોટ વપરાવાનો છે એનું નામ છે રામસી 070 એની પર આપણે જોઈ લઈશું એનું નામ છે રામસી 070 આ શોર્ટ નોટ વારંવાર બોર્ડમાં પૂછાય છે એક્ઝામમાં ખૂબ અગત્યની છે રામસી 070 કરેક્ટ શોર્ટ નોટ પૂછાતી હોય છે તો ત્યાં એ રામસી 070 જે રોબોટ છે એના જે લક્ષણો જે છે ફીચર્સ જે છે એ અહીંયા લખેલા છે જે હાલ વાત કરી This one is perfectly programmed to function in the household ઘર વપરાશ માટે પહેલી વાત કેવો રોબોટ છે તો મેટાલિક બ્લુ રોબોટ છે બરાબર છે જે સ્વાગત કર્યું હતું એ રોબોટ કયો હતો સિલ્વર રોબોટ હતો એ પણ જોવાનું ખાસ અત્યારે જે રોબોટ છે એ મેટાલિક બ્લુ રોબોટ છે બરાબર છે ચલો તો ઘર વપરાશ માટે હાઉસહોલ્ડ મીન્સ પછી ક્લીનિંગ સફાઈ માટે એરેન્જિંગ ગોઠવણ માટે કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી ગ્રોસરી કરિયાણું તમારે કલેક્ટ કરવું હોય ભેગું કરવું મતલબ લાવવું હોય તો પણ આ રોબોટ તમને યુઝફુલ થશે એટલે કે ઉપયોગી થશે ટેન્ડિંગ ધ લોનની મરામત કરી મેલિંગ લેટરને મેલ કરવા મોકલવા પત્રો રિલેટેડ યોર પ્રોગ્રામ ઓન ટીવી એન્ડ સિલેક્ટ ન્યૂઝ ઓફ ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર ટીવીમાંથી તમારા લગતા પ્રોગ્રામ સિલેક્ટ કરવા તમને ગમતા ન્યૂઝમાંથી તમારા રસપ્રદ જે સમાચાર છે એને સિલેક્ટ કરવા વગેરે કામ એ કોણ કરવાનું છે આ બ્લુ રોબોટ કરવાનું છે The salesman paused for break and continued. થોડો સમય સેલ્સમેન બધું એક સાથે બોલી ગયો અને જે ફીચર્સ જેના લક્ષણો હતા રોબોટના એ આપણે કોઈ વસ્તુ પરચેઝ કરવા જઈએ છીએ મોબાઈલ હોય કોમ્પ્યુટર હોય ટીવી હોય ફ્રીજ હોય કોઈ પણ વસ્તુ તો ત્યારે એ સમયે એ દુકાનદાર જે હોય એ આપણને શું કરે છે એના માહિતી આપણને આપે છે એમને આપણે ખરીદતા નથી મોબાઈલ લઈએ છીએ ત્યારે બધા એના ફીચર્સ આપણે જાણતા હોઈએ છતાં એને પૂછીએ છીએ આપણે કે ભાઈ અલગ અલગ મોબાઈલ પર બતાવે છે તો આપણે જો કિંમત અલગ હોય પ્રાઇસ તો સામે એની વેરાયટી પણ અલગ હોય બરાબર તો અંદર ફંક્શન અલગ હોય એ દરેક વસ્તુ આપણે જાણીએ છીએ દરેક બાબત આપણે જાણીએ છીએ ત્યારબાદ આપણે ખરીદી કરીએ છીએ તો સેમ વસ્તુ અહીંયા જે રોબોટ છે જે છે બ્લુ રોબોટ મેટાલિક બ્લુ રોબોટ જેનું નામ છે રામસી 070 બરોબર છે એટલે એની માહિતી આપી અને થોડો સમય સેલ્સમેન શ્વાસ લેવા રોકાય છે પુલ બ્રીથ એન્ડ કન્ટિન્યુ થોડો સમય શ્વાસ લે છે અને ફરી પાછો શરૂ કરે છે શું કહે છે ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ અને બધી જ વસ્તુ કેવી થાય છે એક રિમોટ કંટ્રોલથી કમાન્ડ આપવાનો હોય અને થાય છે માત્ર એક જેમ આપણે ટીવી ઓન કરી ઓફ કરીએ છીએ ચેનલ બદલીએ છીએ એ રીતે અહીંયા થાય છે એસી પણ આપણે નીચે રિમોટ કંટ્રોલ કરી શકીએ છીએ સેમ વે આ રોબોટને પણ તમે રિમોટથી કંટ્રોલ
કરી શકો છો. આ વર્ણન સેલ્સમેને કોની સમક્ષ રજૂ કર્યું? પ્રેમ ચોપરા સમક્ષ. બરાબર છે? ફરી જોઈ લઈએ. આ ખાસ શોર્ટમાં વાક્યો લખવાના છે કે શેના માટે હતો રોબોટ? તો પહેલું તો હાઉસ હોલ્ડ, ઘર વપરાશ માટે, ક્લીનિંગ સફાઈ માટે, એરેન્જિંગ ગોઠવણ માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ માર્કેટમાંથી તમે જ્યારે ગ્રોસરી મીન્સ કરિયાણું લાવો છો તો એ લાવવા માટે, ટેન્ડિંગ ધ લોનની મરામત કરવા માટે, મેલિંગ ધ લેટર્સ પત્રો પુષ્કરો મેલ કરવા માટે, ટીવીમાં આવતા પ્રોગ્રામો સિલેક્ટ કરવા, ન્યૂઝપેપરમાંથી તમને ગમતી બાબતો, તમને ગમતા સમાચાર સિલેક્ટ કરવા માટે, આ બધા જ માટે કયો રોબોટ યુઝ થાય છે? રામસી 070 જે મેટાલિક બ્લુ રોબોટ છે. બરાબર છે? અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? માત્ર એક રિમોટ કંટ્રોલથી એને આપણે ઓપરેટ કરી શકીએ છીએ. આગળ જોઈએ. You mean sitting at home I can command the robot in the city market? આસ્કર પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને એક પ્રશ્ન ઊભો થયો. એને પૂછ્યું સેલ્સમેન કે તમારો મતલબ એવો છે કે હું ઘરે બેઠો હોય, you mean sitting at home I can command the robot in the city market? તો હું માર્કેટમાં એને વસ્તુ લેવા મોકલી શકું? It operates within a limited radius of a kilometer. હવે સેલ્સમેનનો પ્રત્યુત્તર આપે છે પ્રેમ ચોપરાને કે તમે જે કહો છો, તમે ઘરે બેઠા હોય એને બજારમાં મોકલી દઈએ, સિટીમાં સુપરમાર્કેટમાં ગમે ત્યાંથી વસ્તુ ખરીદી લાવે તો એ વસ્તુ થશે નહીં. કેમ નહીં થાય? એનું રીઝન બતાવે છે કે ઓપરેટ થાય છે. કેવી રીતે ઓપરેટ થાય છે? લિમિટેડ રેડિયસ, મર્યાદિત ત્રિજ્યા. રેડિયસ એટલે ત્રિજ્યા, એટલે કે એ રિમોટ કંટ્રોલ હોય, બરોબર છે? તો તમે ઈચ્છા પડે તેથી ન કંટ્રોલ કરી શકો. એની અમુક માત્રા જે હોય, મર્યાદિત જગ્યા, એટલા લોકેશનમાં તમે રિમોટથી કંટ્રોલ કરી શકો છો. તો સેમ વસ્તુ અહીંયા બતાવી છે કે એ જે રોબોટ જે છે એ રેડિયસ ઓફ 1 કિલોમીટર, 1 કિલોમીટરની રેડિયસ ત્રિજ્યામાં એ ઓપરેટ થઈ શકે. તમે ઈચ્છતા હોય હું ઘરે બેસું, હું માર્કેટમાં મોકલીને વસ્તુ ખરીદી શકું, તો એ વસ્તુ ત્યાં બને નહીં. બાય ધ વે, this one is called Ramsey 070. The salesman explained. અત્યાર સુધી માત્ર એને રોબોટ શબ્દ વાપરતા હતા, બરોબર છે? હવે એનું પર્ટિક્યુલર નામકરણ થઈ ગયું છે રામસી 070. બરોબર છે? રોબોટ શબ્દ વાપરતા હતા, હવે નામ એનું આપ્યું છે એ રોબોટનું નામ છે રામસી 070. તમે જ્યારે શોર્ટકટ લખો છો ત્યારે જે પેલી વાત થઈ આગળના ફકરામાં શેના માટે યુઝ થાય છે એ તો તમારે કમ્પલસરી લખવું પડે, કારણ કે શોર્ટકટ જ એની શરૂ થશે. સમજી લેજો. કેવો છે રોબોટ? તો મેટાલિક બ્લુ ઇન કલર. એ પણ તમારે કરવું પડે, બરોબર? પ્રેમ ચોપરા નડે. પ્રેમ ચોપરાએ પોતાનું માથું હલાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some program function. હવે આપણે વાત થઈ પણ કે તમે જ્યારે વસ્તુ પરચેસ કરો છો તો તમને વર્કિંગ કરીને બતાવે છે કે આવી રીતે શરૂ થાય, આ રીતે કરવાનું છે. એ રીતે ડેમોન્સ્ટ્રેટ એટલે બતાવવું. એને સેલ્સમેન એ પ્રેમ ચોપરાને આ રામસી 070 રોબોટ કેવી રીતે પકડ કરે છે, કેવી રીતે હલનચલન કરે છે, કેવી રીતે ગ્રીપ નાખે છે વગેરેની મૂવમેન્ટ જે હતી એ બતાવે છે. સેલ્સમેન કોણે બતાવે છે? પ્રેમ ચોપરા. ભૂલથી ઉતાવળમાં એવું ન થાય કે રામસી 070 એ વન કાઇન્ડ ઓફ રોબોટ, એક પ્રકાર રોબોટનું નામ છે, બરાબર છે? ભૂલથી વ્યક્તિનું નામ છે એમ માની ન બેસે, એની થોડી કાળજી રાખવાની છે. વ્યક્તિનું નામ એ છે રામસી નથી, પણ પ્રેમ ચોપરા છે. ઓકે, ચલો. એટલે એ બતાવે છે એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધી જ વસ્તુ એવરીથિંગ કમ્પ્લીટ સેટ થઈ ગઈ. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને પ્રેમ ચોપરાને જોતા એવું લાગતું હતું કે આ જે ડીલ થઈ, વસ્તુ ખરીદી, સેલ્સમેને વેચી,
એમાં એને સંતોષ સંતોષ થયો હોય, સેટિસ્ફેક્શન થયું હોય એવું એને લાગ્યું. I must tell you, like all robots and adhering to the discipline of the robotics, Ramsey has an inbuilt system of 3 principles. બીજી વાત કરી સલ્સમેને પ્રેમ ચોપરાની કે મારે તમને વસ્તુ કહેવી જોઈએ, બાબત કહેવી જોઈએ કે બીજા રોબોટની જેમ આ રોબોટ પણ સૂચનાઓ ડિસિપ્લિન સિસ્ટમનું પાલન કરે છે. Adhering means પાલન કરવું, ફોલો, અનુસરવું. અને રામસીમાં આ સિસ્ટમ ઇનબિલ્ટ આપેલી છે. આપણે ઘણી વખત મોબાઈલમાં ઇનબિલ્ટ સિસ્ટમ આપેલી છે. આ જે મેટાલિક બ્લી રોબોટ છે રામસી 070, એમાં અમુક જે બાબતો છે, 3 પ્રિન્સિપલ છે જે અંદર ઇનબિલ્ટ આપેલા છે. 3 પ્રિન્સિપલ્સ એટલે કે 3 સિદ્ધાંતો. કેટલા સિદ્ધાંતો છે? 3 સિદ્ધાંતો. આ 3 સિદ્ધાંતોનો પણ તમારે ઉલ્લેખ કરવો પડશે. શેમાં? શોર્ટકટ. બરોબર, જાણીએ શું છે. ફર્સ્ટ ઓફ ઓલ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો સિદ્ધાંત, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ છે એના માલિકનું માસ્ટરનું સૂચનાનું પાલન કરશે. વિલ ઓબે કરશે. જ્યારે લઈ જશે, જ્યારે ઓપરેટ કરશે ત્યારે એને જે સૂચના આપવામાં આવી હશે એ સૂચના પ્રમાણે આ રોબોટ એમનું પાલન કરશે. The robot will not harm humans. રોબોટ માણસોને નુકસાન કરશે નહીં, એટલે કે નુકસાન પહોંચાડશે નહીં. અને the third and last, the robot will not take harm to self. લોકો નુકસાન પણ નહીં થવા દે અને પોતાની જાતને પણ નુકસાન થવા દેશે નહીં. આ 3 પ્રિન્સિપલ છે. કોના છે 3 પ્રિન્સિપલ? રામસી 070 મેટાલિક બ્લુ રોબોટ. ફર્સ્ટ, ફરી જોઈએ, the robot will obey his master. Number 2, second, the robot will not harm humans. કોઈ નુકસાન કરશે નહીં. And the third, the robot will not take harm to self. પોતાની જાતને પણ નુકસાન થવા દેશે નહીં. આ કોના સિદ્ધાંત છે? રામસી 070. આ સિદ્ધાંત કમ્પલસરી તમારા સોફ્ટવેરમાં લખવા પડે. તમે ટ્રુ ફોલ્સ પૂછાય. કેટલા સિદ્ધાંત છે? 3. તમને એમ કહે કે ભાઈ રામસી 070 ની ઇનબિલ્ટમાં 2 પ્રિન્સિપલ હતા તો ફોલ્સ. કેટલા હતા? 3 હતા. ઓકે, આગળ જોઈએ. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. બરાબર? heard એટલે HEARD લખેલું છે. કોનું ભૂતકાળ છે? HER. એટલે કે સાંભળવું. જેવો પ્રેમ ચોપરાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો તરત જ ઇમ્પ્રેસ થઈ ગયો, ખુશ થઈ ગયો. કયો તો પહેલો? યાદ છે ને કે the robot will obey his master. એના માલિકનું પાલન કરશે. He did not take notice of other two. એ પ્રેમ ચોપરાએ બીજા 2 સિદ્ધાંતો પર કોઈ જ પ્રકારનું ધ્યાન આપ્યું નહીં. He nodded, એને માથું હલાવ્યું, delighted and assigned the self deed and contrast of no misuse of the robot. અને તરત જ એને સાઈન કરી દીધો. કેવો કોન્ટ્રાસ્ટ? કે આ રોબોટનો હું દુરુપયોગ હું કરીશ નહીં. તરત સહી કરી દીધી. વિચાર્યા વગર એનો પહેલો સિદ્ધાંત મને ગમ્યો, ખૂબ ગમ્યો. કયો? કે રોબોટ માલિકની સૂચનાનું ખૂબ જ પાલન કરશે પૂરેપૂરું. He had now got a servant and an accomplice. અને એની પાસે એક નોકર પણ હતો અને એક સાગરીત, પોતાની સાથે કરી શકે એવો વ્યક્તિ. હવે accomplice means જે ખોટા કામમાં પણ તમને હેલ્પફુલ બને એને આપણે કહીએ છીએ.
If Ramsey 070 my robot can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપરા. હવે પ્રેમ ચોપરા માઇન્ડમાં અલગ વિચાર ચાલે છે. એને વિચાર્યું કે જો Ramsey 070 માં રોબોટ દુકાનેથી જો કરિયાણું લાવી શકતો હોય તો why not for better things like jewels? તો પછી સોનાના દુકાનમાંથી એટલે કે જ્વેલર્સની દુકાનમાંથી કેમ ન લાવી શકે? કોણ વિચારે છે? પ્રેમ ચોપરા વિચારે છે. બરાબર? એટલે આજે આપણે પાઠ રાખીએ છીએ. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક્સ ઓલ ઓફ યુ.